સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 ઠેકાણે દરોડા પાડીને ₹13 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. 4ની કરાઈ ધરપકડ. સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 13 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત 2 જુલાઈ 2024ના રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2,53,500ની કિંમતનું 25.370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યા હતા, જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેના ઘરમાંથી ₹73,900ની કિંમતનું 7.390 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આમ પોલીસે કુલ ₹3,27,600ની કિંમતનું 32.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹3,86,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાહની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં NDPS એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નાનપુરા કાદરશાહની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે શહેરમાંથી આરોપી અયાન ખાન આયુબ ખાન પઠાણ 20ને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણાકુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8,02,600ની કિંમતનું 80.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2.30 લાખની કિંમતનું 23 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2,80,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ 3 જગ્યાએ રેડ પાડીને કુલ 13,60,200ની કિંમતનું 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 15,23,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ડીસીપી બીપી રોઝિયાએ જણાવ્યું કે સુરત શહેરના ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત અઠવાડિયે 23 જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા અને 350 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અઠવા પોલીસ મથકમાં 2 ગુના, રાંદેરમાં 1, પાલમાં 1 અને ડીસીબી પોલીસ મથકમાં 1 ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ 3 કેસ કરવામાં સફળતા મળી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.